પ્રેર કરે તો એવું કરે ને પ્રેમ કરે તો એવું કરે. હજી માંગડા વાળાની વાતું થાય છે યાર. પદમાં તારો પ્રીતમ હિરણની હદીમાં જો એને જાજા ખેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો. અને વાળા સાહેબ મેં પોતે ગીત લખેલું અને એમાં મને કલ્પના થઈ એટલે મેં માંગડા વાળાને એવું કીધું કે દુનિયામાં જીવતા કોઈ કમેન્ટમેન્ટ આપે હું તમને મળવા આવીશ, પણ મર્યા પછી જો કોઈ મળવા આવ્યો હોય તો એવો માંગડા વાળો એક એવો હતો કે મર્યા પછી પાછો ભૂત બનીને આવ્યો. મારી જીભાનની કિંમત હોય, હું એકવાર બોલી ગયો કે આવીશ તો આવી જાય. આ હજી પણ તમે જાઓ ભાણવડ આગળ જાઓ એટલે હજી માંગડા વાળાની ખાંભી હજી પણ શ્રીફળ વધેરાય છે, હજી માનતાયું જેની થાય છે. અને આવા પ્રેમ ઉજળા પૂજાણા છે ત્યારે આપણો સંસ્કૃતિ સભર ડાયરો છે, માતાઓ બહેનો છે. એટલે હું બધી વાતો તો એવી ઘણી બધી વાતો આજ નહીં કરું, પણ એક વાત પાકી કરી દઉં. દુશ્મનની ખાનદાની કેવી ધમભાઈ ના કુંવર છે, પાલીતાણાના કુંવર કે આ સલામત નથી પાલીતાણાની ગાદી. અને અલુજીએ પોતાના ભાઈને ઠાર કરી અને ઉનડજીને મારવાના સપના જોયા છે. એટલે રાજપૂતાણી એમ કીધું કે મારો જીભનો માનેલો ભાઈ આહોદરમાં ઓઢો ખુમાણ છે અને મારા દીકરાને એને ત્યાં મૂક્યા ઉનડજીને તો કોઈની તેવડ નથી કે એનું રોવાણું ખાંડું થવા દે. ડેલીમાં ડાયરો બેઠેલો આહોદરમાં ઓઢા ખુમાણ નામના કાઠી દરબારે બાવડું ચાલ્યું ઉનડજીનું. અને વાળા સાહેબ એમને દાંત કાઢતા કાઢતા એમ કીધું કે આવો ઉનડજી પાલીતાણાની ગાદીએ બેહારો એમ કરી પોતાના ખોળામાં બેહાર્યા. ત્યાં તો સામે ડાયરો મરહ કરવા માંડ્યો, દાંત મીંડ્યો કાઢવા, મૂછમાં દાંત મીંડ્યા કાઢવા. અને ઓઢા ખુમાણને કીધું કે આ તમારો ખોળો એ કઈ પાલીતાણાની ગાદી છોડી છે તો તમે ઉનડજીને પાલીતાણાની ગાદીએ બેહારી દેવાના? એ આટલું જ્યાં કીધું ત્યાં તો કહુંબાની અંજલી ભલેરી આમ ઢોળી નાખી કે હવે જ્યાં સુધી પાલીતાણાના ગોહિલ દરબારને પાલીતાણાના કુંવરને પાલીતાણાની ગાદીએ પાછા ન બેહારું ત્યાં સુધી મને આહોદરનું પાણી હરામ છે, હું પલંગે પથારી ન કરું. સાંભળજો આ ખાનદાની કેવી હતી. ભાવનગર મહારાજા અને જોગીદાસ ખુમાણને કિરીટસિંહ વાંધો હતો, પણ જોગીદાસના દીકરીના લગ્ન તો ભાવનગર મહારાજે કર્યા. ભાવનગર મહારાજા સામે જોગીદાસ બારવટે હતા, રાજને શોભે એવા લગ્ન કરી અને દીકરીને વિદાય ભાવનગર મહારાજા આપે. ઈ વખતે 1 લાખ રૂપિયાનો ગોહિલ દરબારે કરિયાવર કરેલો ઈ જમાનામાં. અને બે કુંવરને મોટા ઈ કરે છે. કોઈ કીધું કે બાપુ આમ હોય તો કે જોગીદાસ તો ન્યાય માટે લડે છે, એના ઘરેથી કાઠિયાણી તો મારી બેન કહેવાય, હું ઈ રાજપૂત છું. અને આ બાજુ આ ખાનદાનીની વાતો હવે ઘટવા માંડીને એટલે વાતો કરવી પડે છે. અને ધોળાના જંકશન થી સિહોર સુધી જો વેલડું મૂકવા આવે તો મેઘાણી ઝવેરચંદ કહેતા રાઘા ચાવડાએ કીધું કે બાપુ મારી નાખો બે કુંવરને, ભાવનગરનો નિર્વેશ જાય ને તમને તમારી કુંડલાની 84 પાછી મળે. અને તેથી જોગીદાસ કીધું તું કાફરી કાળો કામ મારાથી ન થાય, ભાવનગરના કુંવર ઈ તો મારા ભાણે જ કહેવાય. અને નાનીબા વેલડામાં બેઠા છે એ રાજપૂતાણી તો મારી બેન કહેવાય. નાનીબા કયો તો તમારા વેલડાને સિહોર સુધી મૂકું આવું અને કયો તો અહીંથી પાછો વળું. અને સિહોરના પાદર જ્યાં સિહોરનું પાદર આવ્યું અને ત્યારે નાનીબાને કીધું બેન જય માતાજી. અને તેથી વેલડામાંથી આ મીઠડા લીધા જોગીદાસ ખુમાણના. મેઘાણી લખે છે 16 થી 12 3 ભાગ ઝવેરચંદ મેઘાણીના સૌરા નિર્ધાર વાંચી લો તમે. એ રાજપૂતાણી કેવી હતી સાંભળજો. ખુમાનસિંહને એમ કીધું કે જોગીદાસ દુનિયા જે બોલતી હોય, દુનિયા જે કહેતી હોય, મેં તો આજ જોયા જોગીદાસને, પણ હું ઈ રાજપૂતાણી છું, ભાવનગર મહારાજાને હું સમજાવીશ કે આની યારે દુશ્મની હોય. અને જોગીદાસ હવે જો પાછા ઘોડા ન વાળવા હોય તો હાલો ભાવેણા મારી યારે સિહોર હાલો, તમારું બારવટું પાર પડાવી દઉં. અને ત્યારે જોગીદાસ ખુમાણે કીધું બેન અટાણે સિહોર નહીં આવાય મારાથી, હું પાછો વળી જાઉં છું આયા. અને તેથી નાનીબાઈ કીધું તું જોગીદાસ તમારા બારવટા હોનાની મુઠે જો પાર ન પડાવું તો હું રાજપૂતાણી નો કહેવા વાય મારી પ્રતિજ્ઞા છે, હું ભાવનગર મહારાજાને સમજાવીશ, હું બારવટું પાર પડાવીશ. આ ખાનદાની હતી. અટાણે તો 3 પેઢી એમ છેટું છેટું થતું હોય તો એને અડી જવું છે, પણ નથી અડવું ભાઈ. હવે આનું નામ દુશ્મન હતા, જેની કુંડલાની 84 વહી જાય અને જેની સામે બાપ બારવટે નીકળે. અને ભાવનગર દરબાર એમ કહેતા હોય કે એના દીકરા એ તો મારા ભાણે જ કહેવાય, એના દીકરીના લગ્ન તો મારે કરવા પડે, એ તો છોડો. આ વાતો સાંભળી છે છતાંય કરું. હાદા ખુમાણનું અવસાન થાય અને શેત્રુંજી નદીના કાંઠે, નાવલીના કાંઠે, શેત્રુંજી એટલે ભાવનગરની નદી, નાવલી એટલે સાવરકુંડલાની નદી. અને નદીના કાંઠે માથે મુંડન કરાવીને ગરાસીઓ જેથી હરાવણું કરાવતો હશે ત્યારે જોગીદાસની મૂછુના એક એક વાળામ ફરડાક મુસળિયું ફડકતી કે વાહ ગોહિલ રાજ, આજ મારો બાપ પીયો જાય. ભાવનગર મહારાજા પોતે એનું હરાવણું કરાવે, ભાવનગર મહારાજા, અને એ જોગીદાસ ખુમાણના બાપુ હાદા ખુમાણનું હરાવણું કરાવે. આવી દુશ્મનની ખાનદાની તમે ક્યાં જોવાના? હવે એથી આગળ જાઓ તો એકના એક 12-15 વર્ષના દાદબાનું અવસાન થાય. બધાય ટોળા વળી અને ખરખરો કરવા ભાવનગર મહારાજાને ઘરે જાય. અને જોગીદાસ ખુમાણ અને ભાણ ખુમાણ અને ગેલો ખુમાણ 3 ભાઈઓ
એટલે ખબર પડી ભાવનગર મહારાજાના કુંવર વયા ગયા. ઓહો, દાદભા વયા ગયા. કે દાદભાના તો મેં ઘોડીમાં બેલાડ બેહાર્યા છે, અને સિહોરના જાપા સુધી નાની બાને મેલવા ગયો ને તેથી દાદભા મારી ઘોડીમાં બેઠા હતા. દાદભા વયા ગયા કે હા, કે તો ભાણ મારે ખરેખર જવું પડે ભાવનગર મહારાજા આગળ. એ કે ભાઈ ગાંડા થઈ ગયા છો, ભાવનગરના ગામ ભાંગ્યા છે, ભાવનગર દરબારની લાલ આંખ છે, કાં તો જોગીદાસ નહીં અને કાં તો હું નહીં આવી પ્રતિજ્ઞા ભાવેણા લઈને બેઠું છે, અને ત્યાં ખરેખર જવાની વાત કરો છો. ત્યારે કીધું એ કે ભાવનગર ને કદાચ તરવારું ગાળા છંડી કરવી હોય તો ભલે કરી નાખે, અને કદાચ બંદૂકું ફોડવી હોય તો ભલે ફોડી નાખે, પણ એ તો મારો ભાણે જ છે, મારે ખરેખર તો જવું પડે, મારાથી નહીં રહેવાય. કે પણ કઈ રીતે જાશો? લોક દીપાલભાઈ આ માથે હાથ મૂકે છે, છાના રહી જાવ જોગીદાસ, છાના રહી જાવ. અને ત્યારે આમ માથેથી પનિયું કરીને કે મારો રોણાનો અવાજ ઓળખી ગયા. ત્યારે ભાવનગર મહારાજા બોલ્યા કે 500 ની પલટનમાં તમારો હાંકલો ઓળખું તો રોવાનો અવાજ નો ઓળખી જાવ. હું ભાવનગર દરબાર છું, છાના રહી જાવ. મારા દાદભાનું તો થવું હતું થઈ ગયું. સાંભળજો, ભાવનગર સામે બારવટે જોગીદાસ ખુમાણ. એટલે કોઈ કીધું ભાલા તરવારું છૂટી ગયા, મારો જોગીદાસ આવ્યા. કે તરવારું મ્યાન કરી દો, આજ મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છે. બારવટે તો છે, તેવડ હોય તો કાલ આપણા લશ્કરને કહેજો પકડીને મારી નાખે, પણ આજ તો મારા દુઃખમાં ભાગીદાર થવા જોગીદાસ ખુમાણ આવ્યા છે. એના માથે તરવાર ન હોય. કોઈ કીધું કે બાપુ જમ્યા નથી. સાંભળજો, આનું નામ દુશ્મન. ક્યારેક આ વાતું સાંભળીને વાળા સાહેબ આપણી આંખમાંથી આહુડા પડી જાય. આવા દુશ્મન, આવી ખાનદાની. ભાવનગર મહારાજા કુંડલા લઈ લીધું, જોગીદાસ બારવટે નીકળેલા. એ ભાવનગર મહારાજાને ગળાના હમદેને જમાડે છે કે હવે તો થવાનું હતું થઈ ગયું, તમને મારા ગળાના હમશે એમ કરીને કોળિયા આપે છે. કે 2 દી થઈ ગયા, 3 દી થઈ ગયા, દીકરાના વિરહમાં ભાવનગર મહારાજાએ કઈ ખાધું નથી. કારણ કે જેના ઘરે જુવાન દીકરા વયા જાય, બાપ બેઠો હોય, એ બાપને પીડા કેટલી હોય. આપણી કહેવત છે કે ઘોડે ચડનાર બાપ મરજો પણ દરણું દળવા વાળી માં નો મરે. પણ હું તો એમ કહું છું, જેટલું સમર્પણ ધમભાઈ માનું છે ને એટલું જ બાપનું છે. દુનિયામાં બાપ એટલું જ સમર્પણ છે. માએ કદાચ 2 આહુડા પાડ્યા હશે તો આ દુનિયાના બાપે 2 આહુડા પીધા હશે. એટલું જ સમર્પણ બાપનું છે. દુનિયામાં બાપ કાંઈ માથી ઓછો ઉતરતો નથી. અને હું તો એમ કહું છું, કોઈ એમ કે કામ કરી નાખ્યું મારા બાપે, ખોટી વાત છે. એ તો મજબૂરી હોય તો 2-5 વીઘા વેચવી પડી હોય. દુનિયાનો કોઈ બાપ ધમભાઈ એવો નહીં પોતાના દીકરા માટે પૂરું કરી દે. એ તો એના દીકરાને પરિવારને જીવાડવા માટે બાપ પૂરો થઈ જાય. કોઈ બાપે એવું કીધું કે મારા ઘરમાં 3 દીકરા અને 2 દીકરી અને આખો પરિવાર છે મારા ઘરમાં, અને હવે મારાથી આ મહેનત નથી થતી, મારાથી આ બધાનું પૂરું નથી પડતું, ભણાવવાનું, કપડાનું, જે કાંઈ વ્યવહાર હોય. દુનિયાનો કોઈ બાપ મજૂરી કરતો હોય એ કોઈ દી એવું નહીં બોલે. એ ખૂણામાં આહુડા પાડી લે છે, કોઈનો તુકારો ખાઈ લે, પણ કોઈ દી એવું નથી બોલ્યો કે હવે મને આમાંથી બહાર કાઢી દો ને, જવાબદારી મારાથી પૂરી નહીં થાય. એ બાપ જ કરી શકે, અને બાપ સિવાય દુનિયામાં કોઈ નો કરી શકે. એટલે મેં કીધું આ દુહામાં કે ચમર બંધીની ચણેલી એકદી પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા. આ ધમભાઈને પૂછો તો ખબર પડે કે બાપ વગરની જિંદગી શું હોય. મને પૂછો તો ખબર પડે બાપ વગરની જિંદગી શું હોય. જેનો દુનિયામાં બાપ જીવતો હોય ને એની કિંમત કરી લેજો, બાપને માની લેજો. દુનિયામાં રૂપિયા મળે, કરોડો રૂપિયા તમને મળી જાય, જયપાલભાઈ બાપ નહીં મળે દુનિયામાં. અને બાપને દીકરાને સમજવાની જરૂર છે. આપણે બનાવ ઘણા જોતા હોય છે, સમાજમાં બનતા હોય, પણ એકવાર દીકરો બાપને સમજી જાય અને બાપ દીકરાને સમજી જાય તો એની મજા કંઈક ઓર હોય છે. આ દુશ્મનોની ખાનદાની હતી. અને હવે છેલ્લી વાત કરું, સમાધાનની વાત આવી. નાનીબાઈ ભાવનગર મહારાજાને કીધું રાજપૂતાણી કેવી હતી સાંભળજો. કોની હારે બારવટા કરો છો તમે? આવા ખાનદાન માણા હારે? જોગીદાસ ખુમાણને બોલાવીને કુંડલા પાછું આપી દો. આવું આ રાજને શોભે ને? તમે તો 1800 પાદરના ધણી શું છો? તમને નો શોભે આવું. ઠપકો દીધો. આનું નામ રાજપૂતાણી. અહીંથી સમાચાર મોકલ્યા જોગીદાસને કયો બારવટું પાર પાડવું છે, હોનાની મુઠે ભાવેણા આવે. રીટસી હવે સાંભળજો. જોગીદાસ ભાવનગર આવ્યા, સિહોર બધા ડાયરો ભેળો થયો. સમાધાન હતું જોગીદાસ ખુમાણનું ભાવનગર મહારાજાનું. એટલે ભાવનગર મહારાજાને કહું તૂટતી હતી કે આવો દુશ્મન મને ક્યાં મળે. જોગીદાસ ભાઈ આજ માગો એ નો આપું તો હું ભાવેણાનો લાડો ને વજે સીને હો. આજ માગો એ આપી દઉં. અને ત્યારે જોગીદાસે હામું કીધું ભાવનગર મહારાજાને, બાપુ આજ કાંઈ ન બોલું, આજ ભાવનગર મહારાજા આપી લેવું છે. અને તેથી એટલું કીધું કે તો હું આપું લેવાનું કે હા, કે ભાવનગર મહારાજા વજેસી બોલું છું તો કુંડલા તમને પાછું આપ્યું. કે હા 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 બાપુ, હવે જોગીદાસ ને કુંડલા ન ખપે. કુંડલા આપી દીધું કે હવે કુંડલા ખપે નહીં. કે મારા ગળાના હમ, કે તમે હમ દેતા હોય અને જો મને કુંડલા દેતા હોય તો હું જોગીદાસ ખુમાણ, મારી બેન નાની બા છે ને તમારા ઘરેથી રાજપૂતાણી, એને કુંડલા કાપડામાં પાછું આપું છું. બાકી કુંડલા જોગીદાસ ને હવે ન ખપે. કે પણ જોગીદાસ માગી લ્યો કે આજ ભાવનગર મહારાજા આપે ઈ ગામ લેવા છે, હું માગું નહીં. આજે એક પછી એક ગામ ભાવનગર મહારાજા બોલતા થાય, આ ગામ એક પછી એક ગામ દેતા જાય.
જોગીદાસ બોલ્યા આજ ભાવનગર આપે લેવા છે આજ પણ કુંડલા હાટું તો તમે બારવટું કર્યું એ કે વાત સાચી છે પણ કુંડલા તો મારી બેન નાની બાને કાપડામાં દીધું હવે જોગીદાસ ને કુંડલા ન ખપે વાળા સાહેબ ગામ બધા આપી દીધા જે કાંઈ હતું બારવટાનું સમાધાન થઈ ગયું પછી છેલ્લો કહુંબાની અંજળી ભાવનગર મહારાજા જોગીદાસ ને આમ કહુંબો પાઈ છે કે મારા હાથની કહુંબાની અંજળી મીઠી કરો શું મેં ઘણી વાતું લખી છે ક્યારેક વાંચજો પછી કીધું કે જોગીદાસ ભાઈ મને તમારી ઉપાધિ થાય છે કોણ બોલ્યું ભાવનગર મહારાજા એ કે સમાધાન થઈ ગયું આજે આપણે નોખા પડી જાય અને પછી મારો ભાઈબંધ મારો દુશ્મન નહીં હવે તો મારો ભાઈબંધ છે અને એને કદાચ કાલ એની આગળ કાંઈ એના ખડિયામાં હોય કે ન હોય તો કરવાનું શું ઈ વખતે વાળા સાહેબ એક ગામની વાર્ષિક આવક 30,000 ની ઈ વખતે વાર્ષિક આવક એક વર્ષની 30,000 ની અને જીરા નામનું ગામ તમે આજ પણ તમે જાઓ જીરા નામનું ગામ ઈ જીરા ગામ ઈ વખતે વાર્ષિક આવક ઈ ગામની 30,000 ની ઈ જમાનામાં અને તેથી ઈ જીરા ગામ સમાધાન થયા પછી ગામ લખી દીધા પછી એમ કીધું કે તમારી ખીચા ખર્ચી તમારા આગળ વાપરવાનું ખડિયામાં ખૂટી ન રહે જોગીદાસ ભાઈ હું ભાવનગર મહારાજા બોલું છું આજ અને મારું જીરા ગામ જે છે મારું જેની મોટી આવક છે એ ગામ પણ હું તમને આપું છું કાંઈ બોલો તો તમને ભાવેણાના ગળાના હમશે આજ કાંઈ બોલતા નહીં આવું સમાધાન કર્યું આ વાતું એટલા માટે કરું છું આવી વાતું સાંભળી તો આપણને ક્યાંય ખબર પડે કે આવા દુશ્મન હતા આવા ભાઈબંધ હતા આ વાતું જૂનિયું ન થઈ જાય એટલા માટે અમે વાગોળતા હોય છે આ બધા પ્રસંગોને આયા રવિરાજસિંહ સિદ્ધરાજસિંહ પણ છે ઘણા બધા મેં